મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ વફાદારી. વફાદારી એટલે શું? કે મિત્રો કોઈ પણ ડ્યુટી ઉપર હોય, તમે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, કોઈ પણ કામ ઉપર હોય, અને જે કામ તમે કરો છો એનું તમને મહેનતાણું મળે છે, એનું તમને વળતર મળે છે, અને તમે કામ ઉપર જાઓ છો, પરંતુ એ કામનું તમને વળતર મળે છે, તમે એ પ્રમાણે રહો છો, એ ખૂબ સરસ છે. પરંતુ જેનું તમને વળતર મળે છે, તમને જેની મહેનતના પૈસા મળે છે, જે તમે પોસ્ટ ઉપર છો, એ કામ પર તમે વિશેષ કોઈ તમારી પાસે કોઈ પણ જાતનું પ્રલોભન આપે, અથવા તમારી પાસે કોઈ પણ કામ કઢાવવા માટે ધાક ધમકી આપે, અથવા તમે કોઈ પણ પ્રલોભનને ફસાવો નહીં, અને અડગ મનોબળથી તમે જ્યાં છો એ પોસ્ટ ઉપર કોઈ પણ સંબંધનો ઉપયોગ કરે છતાં સંબંધ પણ એમાં તમે લાવો નહીં, અને ગમે તે થઈ જાય, અને તમે તમારા કર્મ અને તમારી પૂજા સમજી અને એને વફાદાર રહો ને, તમે લલચાવ નહીં, લોભાવ નહીં, એને વફાદાર કહેવાય. માણસ ગમે તે સમાજમાંથી આવતો હોય, ગમે એ જાતિમાંથી આવતો હોય, ગમે એ વંશમાંથી આવતો હોય, પરંતુ જીવનની અંદર તમે જેનું કામ કરો છો, તમે જ્યાં તમારી રોજી રોટી મળે છે, અથવા તમે જે કંઈ વચન આપ્યું છે કે હું આ મારા કામને વફાદાર થઈને રહીશ, હું કોઈ પણ જાતના પ્રલોભનથી કે કોઈ પણ જાતની ધાક ધમકીથી કે કોઈ પણ જાતના સંબંધ હશે તો પણ બાંધ છોડ નહીં કરું, અને મેં જેનું મહેનતાણું લઉં છું એનું સાથે હું ગદ્દારી નહીં કરું, એની સાથે હું ખોટું નહીં કરું, એનો હું ઉપયોગ નહીં કરું. પછી ગમે તે સમાજના નીચે કોઈ પણ કંપનીમાં આપણે કામ કરતા હોય, કોઈ પણ આપણે પ્રાઇવેટ હોય કે સરકારી હોય, પરંતુ એની અંદર આપણે નિષ્ઠાપૂર્વક આપણી કામગીરી બજાવીએ અને કોઈ લોભ લાલચમાં ન ફસાઈએ, એ વ્યક્તિને વફાદાર કહેવાય. વફાદારી એક તમારા જીવનનું સીલ છે. વફાદારી તમારી ક્રેડિટ છે. વફાદારી તમારી આવનારી પેઢી અને બીજા સમાજમાં અન્ય સમાજના લોકો માટે એક પ્રેરણાદાયક, એક દાખલાદાયક તમારું જે કામગીરી છે. વફાદાર થઈ અને કોઈ પ્રત્યે તમે રહો નહીં ને, તમે ગમે તે સમાજના હોય અને તમે ગમે તે સમાજનું કામ કરતા હોય, પરંતુ તમે કોઈ જાતિવાદ, ધર્મવાદ કે કોઈ પણ પ્રલોભન તમને સામું આવે અને તમે તમારું સામેનું વ્યક્તિ અંગત હોવા છતાં એને તમે તમારી જે ડ્યુટી છે, તમારું જે કર્મ પૂજા છે, એને સાનિધ્યમાં રાખી અને તમારા માલિકની કોઈ જાતની તમે નુકસાની ન કરો, કોઈ જાતની ગદ્દારી ન કરો, એને મિત્રો વફાદારી કહેવાય. આની તમે ન જોતા હર કોઈ સમાજ નોંધ લેતા હોય છે. આથી તમારું ચારિત્ર અને તમારી આબરૂ નું બંધારણ થતું હોય છે.
તમારી ક્રેડિટ વધતી હોય છે. તમને ન દેખાતા તમે જે કર્મ તમારી પૂજા સમજીને કરો છો, વફાદારીથી કરો છો ને, એનું તમારો માલિક ક્યારેક એ નોંધ લેતો હોય છે. પછી ભગવાન હોય કે તમે જેનું કામ કરતા હોય એ વ્યક્તિ હોય. મિત્રો, ગમે તેવી તમારી પરિસ્થિતિ હોય, નબળી હોય કે સારી હોય, પણ અડગ મનથી કોઈ પણનું તમે વફાદારીથી જ્યારે કામ કરો છો ને, ત્યારે કોઈને કોઈ દિવસે એ તમારી વફાદારીનું ફળ તમારો માલિક અને ઈશ્વર બંને આપે છે. તમે પરિસ્થિતિ નબળી હોય અને તમારી પાસે મોટો પ્રલોભન આવ્યો હોય, છતાં તમે તમારા ઘરે ખૂબ ભીડ હોય, નાણાં ભીડ હોય, છતાં તમે એમાં લોભાવ નહીં ને, ત્યારે એની નોંધ ખાસ ઈશ્વર લેતો હોય છે. તમારા ઘરે જે તમારા પાસે લોભામણી ઓફર આવી છે, એનાથી ઘણી સમસ્યાઓ હલ થઈ જતી હોય. તમે ભીસાઈ જાઓ, તમે કરજામાં આવી જાઓ, પણ તમે ગમે ત્યાં જતા હોય, ત્યાં તમારી વફાદારીથી નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, મજૂરી કરતા હોય, જે કરતા હોય તે, પરંતુ ઈશ્વરને સાનિધ્યમાં રાખી અને જે કર્મ કરો છો ને, એ તમારા મગજની અંદર તમે ખાલી મજૂરી કરતા હોય અને એવું મોટું પ્રલોભન તમને સામે મુકાયું અને તમે લાત મારી હોય ને, એનું પરિણામ તમને ભગવાન ચોક્કસ આપે છે. ત્યારે જ આપણે કહીએ છીએ કે મજૂર છે એ કોક દિવસો બદલે છે. દિવસો ક્યારે બદલે? તે તમારી નેક બુદ્ધિ હોય, તમારી વફાદારી હોય, તમારામાં પ્રમાણિકતા હોય, તો એક દિવસ ઈશ્વર અને તમારો માલિક એ બંને એવા સંજોગ ભેગા થાય છે ને, જ્યારે આ કૃતિ થતી હોય ત્યારે તમે પ્રલોભનને લાત મારતા હોય ને, એ દ્રશ્ય કદાચ ઈશ્વર એને ત્યાં બતાવવા માટે નજર સમક્ષ આવી જાય ને, તેથી તમારા કિસ્મતના દરવાજા ખુલી જાય છે. હજારો માણસની સંખ્યાની અંદર તમે કામ કરતા હોય અને તમારી આવી પ્રમાણિકતા તમારા માલિકને નજરે ક્યારે આવે છે કે તમે વારંવાર આવા પ્રલોભનો આવતા હોય અને તમે ઠોકર મારતા હોય કે હું મફતનું લઈશ નહીં અને નિરાશ થઈશ નહીં. હું જે કર્મ કરું છું એનું મને મહેનતાણું મારો માલિક આપે છે. પછી ગમે તે સમાજનો હોય તો મારી એના સાથે ગદ્દારી ન કરાય, મારે વફાદાર થઈને રહેવું જોઈએ. આવી તમારી નેક બુદ્ધિ હશે ને, ત્યારે ક્યારેક આવું મિલન થઈ જાય અને એ દ્રશ્ય તમારો જ્યારે માલિક જોવે કે હજારોની સંખ્યાની અંદર તમે મજૂરમાં કામ કરતા હોય, પણ તમે અલગ તરી આવો અને તમને જ્યારે એના ચેમ્બરમાં બોલાવી અને ક્યારે તમારા કિસ્મત બદલી જાય ને, એ નક્કી નથી હોતા. કારણ કે તમારું કર્મથી તમને ભગવાને મિલાપ કર્યો છે કે આ માણસની તારી પાસે ખાસ જરૂર છે. તું આટલા માણસો રાખશો, અવડા પગાર રાખશો, આપશો, છતાં આવો તને માણસ નહીં મળે. એવું એના મગજની અંદર ભગવાન ફિટ કરે અને એ દ્રશ્ય સામે આવે અને એ માલિક છે ને એને એવી પોસ્ટ ઉપર નિમણૂક કરે ને, એના દિવસો બદલી જાય. પણ ક્યારે? તમે વફાદારીથી કર્મ કરતા હોય ને, તો તમે તમારું એનું મહેનતાણું પણ લઈ લેતા હોય અને એની સાથે તમે ગદ્દારી કરતા હોય, બેવફાઈ કરતા હોય, તો ન મળે. માટે મિત્રો, વફાદાર ગમે તેને અનુસરીને રહેવું જોઈએ. આપણો માલિક ગમે તે સમાજનો હોય, આપણે ગમે ત્યાં કામ કરવા જતા હોય, પણ આપણે જે મહેનતાણું લઈએ છે એ પ્રમાણે ઉપરવાળાને અને માલિકને સંતોષ થાય ને, એ મુજબ આપણે વફાદાર થઈ અને કામ કરવું જોઈએ, તો એની કિંમત છે. જીવનમાં હંમેશના માટે માનવ અવતાર લઈને આવ્યા છીએ. જીવન ચાલતું રહેલું છે, ક્યારે આંખ વિચાઈ જશે ખબર નથી, ક્યારે અહીંયા આવ્યા અને આંખ ખોલી એ પણ ખબર નહોતી. તો જ્યારે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ તમને ચલિત ન કરી જાય, એવા વિચારો માનવીય જીવનમાં હોવા જોઈએ. માનવીય જીવનમાં આપણે અનેક એવા દાખલા છે
કે રાજા હરિશ્ચંદ્ર જ્યારે એની કસોટી કરી વિશ્વામિત્રએ, ત્યારે ઘણી ઘણી કસોટી થઈ પણ પોતે જ્યાં હતા ચંડાલના ઘરે હોવા છતાં એ વફાદાર થઈને રહ્યા. પોતે દાસ હતા તો દાસ પ્રમાણે જ જીવાય એમ. કારણ કે મારો માલિક છે, અને માલિક તમારો ગમે તે સમાજનો હોય, માલિક એ આપણો ભગવાન છે. માલિક આપણને આપે છે, મહેનતાણું આપે છે, એના સાથે ગદ્દારી ન કરી શકાય, એની સાથે આપણે ખોટું ન કરી શકાય. માટે જીવનમાં હંમેશના માટે યાદ રાખજો કે ખોટું કરવાથી હંમેશના માટે ખોટું જ પરિણામ આવે છે, ખોટું જ ફળ મળે છે. અને એ જ તારામતી જ્યારે રોહિતને અગ્નિ સંસ્કાર આપવો હોય છે અને જમીનનું દાપુ જે ચૂકવવું પડે છે નથી હોતું, ત્યારે એ રાજા હરિશ્ચંદ્ર વચ્ચે અને તારામતી વચ્ચે જે સંઘર્ષ થાય છે અને છેલ્લે ખડકનો ઘા કરવા જાય છે કે હું નહીં સબને ઓલું કરવા દઉં, મારા માલિકનું દાપુ આપવું પડે, ભાડું આપવું પડે, ત્યારે ભગવાનને પ્રગટ થવું પડે છે. એટલે વફાદારી જીવનની અંદર જેને અનુસરીને તમે રહો ને આ વફાદારી તરીકે જ રહો, વફાદારી થઈને જ રહો, તો મિત્રો તમારા જીવનમાં કિંમત છે. તમારો વિડીયો આપને કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.